ચૈત્ર સુદ નવમી નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય દિવસની ઉજવણી વડોદરાના અટલાદરા સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભવ્ય રીતે કરવામાં આવી। મારા ભગવાનને મારા વાસણમાં મારો થાળ ના ભાવ સાથે ભક્તોએ પોતાના ઘરથી વિવિધ પ્રકારની વાનગીઓ લાવી અદ્ભુત અન્નકૂટ તૈયાર કર્યો। કુલ 3245 પ્રકારની મીઠાઈ, ફરસાણ, સૂકો મેવો અને અન્ય વ્યંજનોથી અન્નકૂટ શોભાયો। સવારે 11:15 વાગ્યે સંતોના હસ્તે આરતી કરવામાં આવી। દિવસભર મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કરી આધ્યાત્મિક લાભ લીધો। આ ઉપરાંત રામનવમી નિમિત્તે બપોરે ભગવાન રામલલ્લાની આરતી પણ કરવામાં આવી, જેના કારણે મંદિર પરિસર ભક્તિમય બન્યું હતું। ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામી જય સ્વામિનારાયણ। આજે ચૈત્ર સુદ નોમનો મહાપવિત્ર દિવસ છે। પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આજે 245મો પ્રાગટ્ય દિવસ છે। સાથે સાથે ભગવાન શ્રી રામચંદ્રજીનો પણ આજે પ્રાદુર્ભાવ થયો છે। એટલા માટે જ આજે વહેલી સવારથી મોડી રાત સુધી મંદિરમાં વિવિધ ભક્તિસભર કાર્યક્રમો યોજાયા છે અને અત્યારે પણ ચાલુ છે। વહેલી સવારથી જ હરિભક્તો પોતાના જ ઘરેથી પોતાના વાસણની અંદર ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલ વિવિધ વ્યંજનો એ ઠાકોરજી સમક્ષ અન્નકૂટ થાળ માટે લઈ આવ્યા છે। તેવી રીતે આજે 3245 વાનગીઓનો અન્નકૂટ મારા વાસણમાં મારું ભોજન કે મારી વાનગી ભગવાનને અર્પણ એ અંતર્ગત આજે ભગવાન સમક્ષ વિવિધ વ્યંજનોનો થાળ થઈ રહ્યો છે અને ઠાકોરજી સમક્ષ વહેલી સવારથી થાળ ગાન અને કીર્તન ગાન ભક્તિ ભજનનો કાર્યક્રમ પણ સાંજે 6 વાગ્યા સુધી થવાનો છે। સાથે સાથે 7 વાગ્યે દીપોત્સવ સહિત આપણને મહાઆરતીનો લાભ પ્રાપ્ત થશે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।